સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો એક વિડીયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ધારાસભ્ય વરમોરાએ જાહેરમાં મંચ પરથી કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ તેમની ચારે તરફ ટીકા થઈ રહી છે, જેનાથી પ્રજાની રાજકારણીય પ્રત્યેની શ્રદ્ધા ડગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પ્રકાશ વરમોરાએ જાહેર સભાના મંચ પરથી જે નિવેદન કર્યું તેનાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। તેમણે ખુલ્લેઆમ જણાવ્યું છે કે અમારી રાજનીતિમાં ચારિત્ર્યહીન, દારૂ પીવાવાળા અને જુગાર રમવાવાળા માણસો આવી ગયા છે। ધારાસભ્યના મોંએથી જ આવા શબ્દો સાંભળીને ઉપસ્થિત લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો। ખાસ કરીને મહિલાઓમાં ભારે મૂંઝવણ અને નારાજગી જોવા મળી હતી। એક તરફ સરકાર મહિલા સલામતી અને મહિલા અનામતની વાતો કરે છે, ત્યારે ખુદ શાસક પક્ષના ધારાસભ્ય દ્વારા આવા પ્રકારનું નિવેદન આવતા મહિલાઓમાં ગણગણાટ થયો કે શું ભાજપમાં આવું જ હશે। પ્રકાશ વરમોરાનું આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે થોડા સમય પહેલાં જ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે વરમોરાનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરાયા બાદથી તેમના બોલ બગડ્યા છે। ધારાસભ્યએ જાહેરમાં પોતાના જ પક્ષના નેતાઓ પર આડકતરી રીતે પ્રહાર કરતા હવે પ્રદેશ ભાજપ નેતૃત્વમાં આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે। આ વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ધારાસભ્ય વિરુદ્ધ ફિટકારની લાગણી વ્યક્ત થઈ રહી છે। લોકો પૂછી રહ્યા છે કે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આવા નિવેદનો આપશે તો પ્રજા કોના પર વિશ્વાસ મૂકશે। મંચ છે, મંચના માધ્યમથી કહું છું, ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડગી છે। ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે, રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે, રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે। ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ સંતામાં છે। રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી।